સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 27 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જોકે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો કે પ્રેમિકાના પરિવારના ત્રાસના કારણે યુવકે આપઘાત કર્યો છે। આ સાથે જ મૃતક યુવકને મારવામાં પણ આવતો હતો અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો। પરિવારજનોએ ન્યાયની માંગ કરી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ ધરણા પર બેસી ગયા છે। પોસ્ટમોર્ટમ રૂમની બહાર યુવકની માતા અને બહેનના હૈયાફાટ વૃદ્ધના કારણે શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગઝેન નગરમાં 27 વર્ષીય દીપક અશોક સેંદાને પરિવાર સાથે રહેતો હતો। દીપક પરિવારનો એકનો એક દીકરો હતો। પરિવારમાં માતા પિતા અને 2 પરિણીત બહેન છે। પિતા ખાનગી કંપનીમાં સફાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે માતા અન્યના ઘરોમાં કામકાજ કરી આર્થિક રૂપે મદદરૂપ થઈ રહ્યા છે। આ સાથે દીપક ઓનલાઈન ડિલિવરીનું કામ કરી પરિવારનો આર્થિક સહારો બની રહ્યો હતો। તે દરમિયાન ગઈકાલે બપોર બાદ દીપકે ઘરનો દરવાજો બંધ કરી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો। આ અંગેની જાણ થયા બાદ આસપાસના લોકો દ્વારા દરવાજો તોડીને જોતા દીપક લટકતી હાલતમાં મળી આવ્યો હતો। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરીને પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ ન્યાયની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા। આ સાથે જ માતા અને બહેનોના હૈયાફાટ વૃદ્ધના કારણે સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા। પરિવારની એક જ માંગ છે કે યુવતીના પરિવાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। મૃતકના પિતા અશોકભાઈએ જણાવ્યું હતું કે કામ પર ગયો હતો અને બપોર બાદ ઘર પાસે જ ફોનમાં ઊભો હતો, વાત કરતો હતો, બૂમાબૂમ પણ કરતો હતો। એ કામ પર ગયો ત્યારે તેને શું ધમકી આપવામાં આવી હતી તેને અમને કંઈ જ જાણ નથી। 15 દિવસ પહેલા છોકરીના પિતા, મામા અને ભાઈએ મારીને ધમકી આપી હતી। મારા દીકરાને ન્યાય જોઈએ, નહીં તો અમે અહીંથી મૃતદેહ લઈ જઈશું નહીં। વધુમાં જણાવ્યું હતું કે એકના એક દીકરાના મોતના પગલે પરિવારની ખૂબ જ હાલત ખરાબ થઈ ગઈ છે। પરિવારમાં કમાવાવાળો અને પરિવારનું ગુજરાન ચલાવનાર એકનો એક જ દીકરો હતો। મૃતક દીપક પરિવારનો આર્થિક સહારો હતો, જેના કારણે હવે આ પરિવાર બરબાદ થવા પર આવી ગયું છે। જેથી તંત્ર પાસે એટલી જ માંગ છે કે યુવતીના પિતા, મામા અને ભાઈ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાही કરવામાં આવે, જેથી દીપકને न्याय मिल सके। जी, आपका नाम? मेरा नाम गोपाल सोनवने है। क्या घटना हुई थी लड़के ने ऐसा कदम उठाया? कल की घटना यही थी, लगभग कल 3 बजे की ये घटना है। उसने गले से फांसी लगाकर अपनी खुदकुशी कर ली और यही है कि भाई हम लोगों को न्याय चाहिए। और एक प्रेम प्रसंग का मैटर था और उसी के साथ लड़की के घर वालों ने उसको बहुत टॉर्चर किया, उसको धमकियाँ दी और उसी से घबरा कर, उसी से डर कर और वो उसके लड़के के घर वालों को भी टॉर्चर करते थे और लड़की के और उसको भी मारपीट करते थे। लड़की लड़के से शादी करने के लिए पूरी तरह से राजी थी, तैयार थी, लेकिन उसको भी मारा पीटा, लड़के को भी मारा पीटा और उसने ये ऐसे बहुत मजबूर कर दिया और ये पूरी घटना कल की हो गई। कौन से विस्तार में घटना ये नागसेन नगर पांडेसरा में घटना हुई। ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत।